અરવલ્લી શામળાજી મેશ્વો ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। મેશ્વો નદીમાં 45 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તો ખેડૂતોને ઉનાળુ પાકની વાવણી માટે પાણી છોડવામાં આવ્યું છે। ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો નદી કિનારા વિસ્તારના કુવા બોર હવે રિચાર્જ થશે તો જે પ્રકારે પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે તો બીજી તરફ જે નદી કિનારાના વિસ્તાર છે ત્યાં આગળ કુવા બોર પણ રિચાર્જ થશે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, મેશ્વો નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, અત્યારે ખેડૂતોમાં કયા પ્રકારની આનંદની લાગણી અને બોર તળાવ પણ હવે ભરાવાના છે? જી હાર્દિક। 55% જી કોમલ। હેલો જી હાર્દિક, આપનો અવાજ આવી રહ્યો છે। જી ચોક્કસથી જે પ્રકારે શામળાજી યાત્રાધામ છે ત્યાં મેશ્વો જળાશય આવેલું છે જેમાં 55%થી વધુ પાણીનો જથ્થો છે। આ સંજોગોમાં સ્થાનિક લોકોની માંગણી હતી કે નદીમાં પાણી છોડવામાં આવે। એ જે સિંચાઈ વિભાગ દ્વારા આ માંગણી સંતોષવામાં આવી છે। 45 ક્યુસેક પાણી હવે નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે જે ઉનાળુ પાક છે એ પાકને ફાયદો થવાનો છે, સાથે જ જે બોર છે, કુવા છે એ પણ રિચાર્જ થવાના છે। એટલે કે જે માંગણી હતી તે માંગણી સંતોષાઈ છે, ખેડૂતોમાં આનંદનો માહોલ છે। અને ખાસ કરીને જે મેશ્વો જળાશય છે, મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડવાના કારણે જે આજુબાજુના ગામડાઓ છે, 15થી વધુ ગામડાઓ છે, એ ગામડાઓના ખેડૂતોને લાભ થવાનો છે। જી કોમલ। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભાજપ નેતાની હત્યા કેસમાં આરોપીઓ હજુ પણ પકડથી દૂર છે ત્યારે સુરતમાં થઈ હતી ભાજપ નેતાની હત્યા કેસમાં 4 ટીમ ગુજરાત બહાર રવાના થઈ છે। મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપીમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ ગઈ છે। 21મીએ સુરત ઉધના રોડ પર તપાસ કરવામાં આવી રહી છે તો તમામ ટીમો અત્યારે અલગ અલગ સ્થળે રવાના થઈ ગઈ છે। મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપીમાં તપાસનો ધમધમાટ। ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ ગઈ છે। સુરત ઉધના રોડ નંબર 6 ઉપર મધરાત્રે કેટલાક લોકોએ ખેલેલા ખૂની ખેલમાં ડિંડોલી વોર્ડના ભાજપ યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ 21 વર્ષના જય દલાલની હત્યા થઈ હતી। આ મામલે કિશન ઉર્ફે ચકલી, સોમા પરમાર, પંકજ પટેલ અને મિલિંદ કોળી નામના શખ્સો પર આરોપ છે તો ભાજપ નેતાની હત્યા કેસમાં પોલીસે આરોપીઓને પકડવા દોડાદોડી શરૂ કરી છે। આરોપીઓનું છેલ્લું લોકેશન મહારાષ્ટ્રના જલગાંવમાં આવતું હોય અને એક ટીમ ત્યાં રવાના પણ કરવામાં આવી છે તો ભાજપના નેતાની હત્યાનો આ મામલો સામે આવ્યો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, ભાજપ નેતાના હત્યાનો મામલો હાલ કયા પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે? બિલકુલ, 2 દિવસ પહેલા સુરતના ઉધના વિસ્તારમાં ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ જય દલાલ નામના 21 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી। જોકે હત્યા બાદ આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે। ખાસ કરીને આ ટીમો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ રવાના કરી છે। જે પ્રકારની વિગતો સામે આવી રહી છે સમગ્ર હત્યાકાંડમાં કહી શકાય કિશન ઉર્ફે ચકલી, સોમા પરમાર, પંકજ પટેલ અને મિલન કોળી આ 3 લોકોની ત્રિકોળી છે કે જે લોકો પર 18 કરતા વધુ ગુનાઓ દાખલ થયેલા છે। આ અસામાજિક તત્વો તરીકે ઉભરી આવેલા ઇસમો દ્વારા હત્યા કરવામાં આવી છે। આરોપીઓની છેલ્લી લોકેશન મહારાષ્ટ્ર આવતા વધુ એક ટીમ રવાના કરવામાં આવી છે। ખાસ કરીને ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખની હત્યાને લઈને સુરતમાં રાજકારણ પણ ગરમાયું છે ત્યારે હવે આ સમગ્ર તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ જોડાઈ છે અને આરોપીઓને જલ્દીથી ઝડપી પાડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પંજાબના કુરાલીમાંથી સામે આવી છે હૃદયદ્રાવક ઘટના તો ધોળા દિવસે 4.5 વર્ષની બાળકીનું અપહરણ કરવાની ઘટના સામે આવી છે। દાદા દાદીની નજર સામેથી જ માસૂમ બાળકીને ઉઠાવી ગયા। બાળકીના અપહરણની લાઈવ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। બાળકીને બચાવવા વચ્ચે પડેલા દાદા દાદી પર કાર ચડાવવાનો પ્રયાસ માતા પિતા વચ્ચે કોર્ટમાં ચાલી રહ્યો છે। બાળકીની કસ્ટડીનો કેસ તો પત્નીએ જ અપહરણકર્તાઓ મોકલી દીકરીનું અપહરણ કરાવ્યાની શંકા સેવાઈ રહી છે તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અપહરણકર્તાઓની શોધખોળ શરૂ કરી છે।
તો પંજાબના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જ્યાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો દાદા દાદીની નજર સામે જ આ 4 વર્ષની જે બાળકી છે તેનું અપહરણ કરવામાં આવે છે। દાદા દાદી દ્વારા બચાવવા જતા તેમના પર કાર ચડાવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે। તો બીજી તરફ પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે અને તેની અદાવત રાખીને પત્ની દ્વારા જ આ જે અપહરણ છે તે કરાવવામાં આવ્યું હોય તે પ્રકારની શંકા પણ સેવાઈ રહી છે। પરંતુ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જ્યાં દાદા દાદીની નજર સમક્ષ જ 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાને કારણે બોડેલીના ચલામલી ગામે પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। ચોમાસું નજીક હોવાથી ખેતીકામ અટકે નહીં તે માટે ખેડૂતો ટ્રેક્ટર અને કેરબા લઈને રાતભર પંપો પર ઉજાગરા કરવા મજબૂર બન્યા છે। ખેડૂતો એવો આક્ષેપ કરી રહ્યા છે કે પંપ પર જથ્થો હોવા છતાં મોટી ડીઝલ આપવામાં આવતું નથી અને તે પ્રકારના આક્ષેપો આજે ખેડૂતો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ બધા ટ્રેક્ટરો લઈને આવ્યા છે। 10 લીટરના પૈસા માંડ ભેગા થઈને આવ્યા છે। હવે ધક્કો ખાવાનો અને એ લોકો આપે કેટલું 10 લીટર। અમે કઈ ધંધો થોડો કરવો છે। અને સરકારને હું તો કલેક્ટરને બી એવું કહું છું, અમને આરસી બુક લઈને બોલાવો, એક ટ્રેક્ટર દીઠ પર ડે અમને 20 લીટર આપો। અહીંયા આજે ખેડૂતો સાંજે 5 વાગ્યાથી આવીને ઊભા છે અને જ્યાં સુધી ડીઝલ મળે નહીં ત્યાં સુધી અહીંથી જવાના પણ નથી। એટલે અમારે ખેડૂતોને છે ને કે ટ્રેક્ટર ડીઝલ વગર તો ચાલવાનું નથી। આજે ટ્રેક્ટર લઈ લઈને 5-5, 10-10 કિલોમીટરથી આવેલા છે, જેમની જોડે થોડું ઘણું પણ હતું ડીઝલ એ નખાવીને અહીંયા આવ્યા છે ડીઝલ લેવા, પણ એમને ના પાડી દીધી છે। અહીંયા ગાડી ઓછામાં ઓછા 100 થી 150 ખેડૂત એવા ઉભા છે જે એવા ને એવા ઉભા રહી ગયા છે કે ભાઈ અમને ડીઝલ નથી મળ્યું। 1 કલાકમાં ડીઝલ ખાલી થઈ ગયું કે ભાઈ 5 વાગ્યાથી અહીંયા ઉભા છે, 6 વાગે ડીઝલ ચાલુ કર્યું, 5 થી 6 એ લોકોએ એમનું ટેન્કર ખાલી કર્યું, 6 સવા 6 ચાલુ કરે છે કામ, 7 સવા 7 ડીઝલ બંધ કરી દે છે, પેટ્રોલ બંધ કરે છે કે સર્વર ડાઉન છે। હવે શું પ્રોબ્લેમ છે તો અમને ખબર નથી। અરે જે ડાઉન હોય તે પણ ગમે તેમ કરીને આપો તો ખરા। અમારા ખેડૂતનો અત્યારે પ્રશ્ન જે છે કે ભાઈ ડીઝલ આપશો તો જ અમારી કામગીરી આગળ ચાલવાની છે। જે ભાઈ હમણાં જૂની ખેતી ખોબા ફેરવાના હોય, નવી ખેતી માટેનું એનો અંદર હાર્વેસ્ટિંગ કરીને જે જૂનો જે માલ છે તેનું હાર્વેસ્ટિંગ કરીને નવી ખેતી માટે નવેસરથી ખેતરા તૈયાર કરવાના હોય અને અંબાલાલ કાકો બોલે છે કે 15-20 દિવસમાં ચોમાસું આવશે તો ખેડૂત પહોંચી કઈથી વળશે। બીજી તરફ પંપ માલિકનું કહેવું છે કે ઓટોમેશન સિસ્ટમમાં ટેકનિકલ ખામીના કારણે કામગીરી બંધ છે, જેને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ પણ કરી રહ્યા છે। ડીઝલ અમારું વેચાણ ચાલુ જ હતું, ચાલુની અંદર ઓટોમાઇઝેશનમાં કંઈક તકલીફ તેને લીધે બંધ થયું છે। અમે કમ્પ્લેન બી નાખી દીધી છે। એન્જિનિયરે અમને કીધું ફોનમાં સમજાવવું થઈ શકે તો પોસિબલ હોય તો કરીએ, નહીં તો એન્જિનિયર સવારમાં આવવાનો છે રિપેર કરવા માટે। ના, અહીંયા અમારી પાસે કોઈ લીઝ માલિકનો કોઈ એ નથી, ખેડૂતોને જ આપવા માટે અમે પંપ ખોલેલો છે। ખેડૂતોને અમે અહીંયા લાઈન પાડીને બધાને વ્યવસ્થિત રીતે આપીએ જ છે। આગળ જે વેચાણ થયું બધું એમાં તમે જોઈ શકો 80 થી 90% ખેડૂતોને જ આપેલું છે। સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં ખાતરની અછત ખેડૂતો માટે માથાનો દુખાવો સમાન બની છે। ચોમાસા પહેલા જ ખેડૂતો ખાતર માટે ભટકી રહ્યા છે। ત્રંબા સહકારી મંડળીમાં ખાતર આવ્યાની જાણ થતાં જ ખેડૂતો ટ્રેક્ટર, રિક્ષા અને અન્ય વાહનો લઈને પહોંચી ગયા હતા। તો મંડળી બહાર વાહનોની લાંબી કતારો પણ જોવા મળી હતી। 42 ડિગ્રી ગરમીમાં ખેડૂતો ખાતરની થેલીઓ ખભે ઉંચકી પરેશાન થતા નજરે પડ્યા હતા। ખેડૂતોનું કહેવું છે કે જરૂરિયાત પ્રમાણે ખાતર મળતું નથી। જેટલી જગ્યા છે ને એટલી ખાતરની થેલીઓ નથી મળતી અને તકલીફ એ છે કે જેટલા અત્યારે એવી સોલ્ટેક્સ છે તો ધિરાણ ઉપાડતા હોય એને દે, ધિરાણ ન ઉપાડતા હોય એને ન દે, તો લાઈનમાં બધાને રહેવું અને પૈસા દેતા છતાં ખાતર ન મળે। ફૂલ અછત છે અત્યારે, ખાતર મળતું જ નથી। અહીંયા ઘણો ટાઈમથી ગાડી આવી આ મંડીમાં, ફૂલ હેરાનગતિ। આ જો અત્યારે કેટલા ખેડૂત આવી ગયા છે। ખાતરની તકલીફ તો પૂરેપૂરી છે ખેડૂતને, ખરેખરની છે। ખાતર દેતા જ નથી, આવતું નથી ખાતર, એને શું કરવું? હાલત ખેડૂતની તો બીજી ભાતની હાલત છે, ખેડૂતને તો અધોગતિ છે ખરેખરની।
તો ખેડૂતોનો આક્ષેપ છે કે લાંબી રાહ જોયા બાદ પણ પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી. ખેડૂતો હાલ ખેતરમાં ખાતર નાખવાની તૈયારીમાં છે, પરંતુ અછતના કારણે મુશ્કેલી વધી રહી છે. ચોમાસાની સિઝન શરૂ થાય એ પહેલાં જ ખેડૂતોની મુશ્કેલી શરૂ થઈ ગઈ છે. અત્યારે જે ખાતર વાવવાનો સમય છે એવા સમયે જ અત્યારે ખેતરો છે તે ખેતરોમાં ખાતર જોવા નથી મળી રહ્યું. ખેડૂતોને પૂરતું ખાતર ન મળતા જે ખેતી કામ છે તે ક્યાંક અટવાયું છે. ખેડૂતોને કેવી મુશ્કેલી પડી રહી છે આપણે ખેડૂતો પાસેથી ને જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો અત્યારે ખાતર વગર કેવી તકલીફ, શું સમસ્યા? ખાતર અમને 6 થેલી જે મળવું જોઈએ એ જગ્યાએ ત્રણ થેલી આપે છે, તો એમાં અમારું કાંઈ થતું નથી ને અમારે પૂરતું પ્રમાણમાં ખાતર મળતું નથી. અત્યારે પરિસ્થિતિ એવી છે કે આધાર કાર્ડ માગે, એકવાર આધાર કાર્ડ ઉપર લેવા, બીજી વાર એમ કે હવે તમને નહીં મળે, તમને આપી દીધું છે કે ખાતર નથી આવ્યું અને અત્યારે બધે બાટે છે પણ એમાં ખાતરની બહુ અછત છે. કોઈ કપાસ વાવવો, મગફળી વાવવી, અત્યારે એ સિઝન છે. કેટલા દિવસે ખાતર મળી? ગાડી આવી લગભગ 3-4 મહિનાથી ગાડી આવી છે બરોબર. હવે એમાં ખાતર આપતા જ નથી. અત્યારે જો સમયસર ખાતર ન મળે તો આવતા દિવસોમાં ચોક્કસથી તેમના ઉત્પાદનમાં પણ તેમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો હાલ ગોડાઉનમાં મર્યાદિત જથ્થામાં ખાતર છે. ખેડૂતોની માંગ વધારે છે, પરંતુ પુરવઠો ઓછો હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેડૂતો માટે ખાતર, બિયારણ અને સમયસર વરસાદ ખૂબ મહત્વના હોય છે, પરંતુ ચોમાસા પહેલા જ ખાતરની અછતને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં NP DAP ખાતરની અછત જોવા મળી રહી છે. જ્યાં પણ વિતરણ થતું હોય છે ત્યાં અત્યારે ખેડૂતો છે તે આવી જતા હોય છે. ખેડૂતોની ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને અત્યારે NP DAP ખાતર છે તે વાવવાનો સમય થઈ ગયો છે અને એવા સમયે જ ક્યાંક ખાતર છે તે પ્રમાણમાં ઓછું મળી રહ્યું છે. કેટલીક મંડળીઓમાં બિલકુલ નથી, કેટલીક મંડળીઓમાં આવી પણ જતું હોય છે. તો ખેડૂતો છે તે મોટી સંખ્યામાં આવતા હોય છે. ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને જે રીતના અનેક ખેડૂતોનો પણ જે દાવો છે કે તેમને અત્યારે 5 થી 6 થેલી ખાતરની જરૂર પડતી હોય છે, એમની સામે માંડ જે છે એ 3 જેટલા ખાતરની જે છે તે થેલીઓ મળતી હોય છે. અત્યારે ખેડૂત છે તે હેરાન થતા જોવા મળી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચારોમાં